टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક આપણે જતા પહેલાં એક ઇન્ટરગ્લોબ એવિએશન ખાસ જોવું જોઈએ. સર, કઈ રીતે જુઓ છો ઇન્ડિગો? કેમ કે અહીંયા પ્રમોટર્સ વેચી રહ્યા છે. આઈડિયલી પ્રમોટર્સ વેચે નકારાત્મક ગણાય, પણ અહીંયા તો જે સેટલમેન્ટ હતું, અરેન્જમેન્ટ હતું બે ફેમિલી મેમ્બર્સની વચ્ચે, તેના કારણે, અથવા તો બે પાર્ટી એમ કહેવું જોઈએ આપણે, બે પાર્ટીની વચ્ચેનું અરેન્જમેન્ટ હતું, તેના કારણે આ પ્રકારની પ્રમોટરની વેચવાલી છે. તો ઇન્ડિગોને કઈ રીતે જોઈએ સર? આજે લોક થવાનો હતો અને પ્રમોટર એન્ટ્રીની જે વેચવાનું હતું એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે હમણાં 4-5 દિવસથી સ્ટોક થોડોક રેન્જમાં આવી ગયો તો બહુ મોટી છે. આઈ થિંક આ એક આપણે પોઝિટિવ રીતે લેવું જોઈએ. જે પ્રાઇસ ઇરોઝન આજે જે આપણને જોવા મળશે કે આઈ થિંક બ્લોક ડીલના લીધે જ છે. બાકી ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ કોઈ ખરાબી લાગી નથી રહી. અને આઈ થિંક એવિએશનમાં અને એરલાઇન્સમાં બાય ફાર ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કન્ટેન્ડર અને કાઉન્ટર ઇન્ડિગો આપણે એ જોઈ જ રહ્યા છે. એટલે આઈ થિંક ઓવરઓલ જે આપણને ઓપોર્ચ્યુનિટી મળશે એને આપણે કેપિટલાઇઝ કરવી જોઈએ. ઉપરમાં પાછું મને એમ લાગે છે કે 5,600 અને 5,900 સુધીના લેવલ્સ આપણને બતાડી શકે છે ઇન્ડિગોનો. ઓકે,